જય માતાજી ગાઈઝ, આપણે એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. સો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે આપણે આવી ગયા હતા નાઈ બાઈને તૈયાર થઈને ઓફિસે. આપણે સવારમાં બેસ કોમ એક આપણા પાસે દેખાય ઓફિસ અને ગાડી લઈને છોકરા લેવા જવાના સવારમાં અને મૂકી આવવાના જઈને. આ આપણા બે ધંધા બરોબર. તો ચાલો આપણે ઓફિસ બંધ કરીને જઈએ હવે છોકરો લેવા. ના દેખા આપણી ઓફિસ તમને પેલા બી વિડીયોમાં બતાવેલી ઓફિસ તો ફરી એકવાર બતાવી દઈએ. નાનકડી ઓફિસ બંધ કરી દીધી. હવે જઈએ છોકરો લેવા. ચાલો આપણે નીકળી ગયા છોકરો લેવા માટે. છોકરો મૂકી દીધો આપણે. હવે આપણે કાલે જે ખેતરમાં જતા ને એ ખેતરમાં જવાનું. દાદા ને ફુવા બે પોણી વાળે એમના માટે ચા લીધી. ચા લઈએ આપણે. ચા પીવી પડે પોણી વાળે એટલે કાલે જતા આપણે એ ખેતરમાં જવાનું પાછું ઘઉં પોણી વાળવાનું ચાલુ એટલા માટે. ચા પી લો. ચા એમ કેવું કોણ લઈને આવી તું ચોથી તે હું બીજી વાર લગાવી દે. હડો કરંટ નહીં ઉતરવું જોઈએ હોજ સુધી. ખાવાનું નહીં ખાઈએ ને તો ચાલે, ચા પીવી પડે. સાચી વાત ને? ખાવાનું નહીં હોય તો ચાલો પણ ચા પીવી પડે ને. ફુવાને દાદાને આપણે ચા પીવડાવીને નીકળી જાય ઘેર જવા માટે. બરોબર, આપણે વિડીયો તો બનાવીએ બરોબર, બ્લોગે મૂકીએ. તમે સપોર્ટ કરતા રહેજો. કેમ કે પહેલી વાર નવા વિડીયો બનાવે ને એટલે શરમ લાગે. ગમે જેવા માણસ હોય વિડીયો બનાવે એટલે શરમ લાગે. લોકો વાતો કરે કે આ શું કર, આ દતિંગ હુલિયા લીધા હી, હું ના દતિંગ લીધા હી, નવરા બેઠ્યા દતિંગ કરે ને આમ તેમ બધું બોલ્યા કરે. આપણે બધું મગજમાંથી લેવું. જેને જે કહેવું હોય એ કે હે. આપણે વિડીયો બનાવવાના છે, ગમે તે થઈ જાય. એકવાર તમે સપોર્ટ કરી લો પછી આપણે ટ્રેન્ડિંગમાં આવી જાઓ. તમારો સપોર્ટ જ જોઈએ બસ. તમે એકવાર સપોર્ટ કરો, ફૂલ સપોર્ટ કરો. તમારા મિત્રોનું વિડીયો મોકલો, લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો, ગમે તે રીતે સપોર્ટ કરો. બરોબર, આપણે વિડીયો બનાવ્યું અને મેલતા રહો. તમે સપોર્ટ કરતા રહેજો. પછી જેને જે વાતો કરવી એ કરીએ, પછી જોઈ જશે બધું થાય. પછી તો એક વખત લાઈન પકડી લો એટલે બસ વાર લાગશે વાર પણ આવશે મજા. એવું થાય પણ થોડો ટાઈમ લાગશે થોડો. કે તો વાગી ગયા સાંજના 5 અને હવે આપણે જવાનું છોકરા મૂકવા. જે સવારે આપણે સ્કૂલમાં મૂક્યો હતો અને સ્કૂલમાંથી લઈ અને એમના ઘેર મૂકવાના. તો આપણે પાછી રાબેતા મુજબ હવાની જે ડ્યુટી હતી પાછી ચાલુ થઈ ગઈ.
તો છોકરો મિલીએ પોતપોતાના ઘેર. છે અમારી રીંછવાડ પ્રાથમિક સ્કૂલ. આ સ્કૂલમાં હું જાતે ભણેલો 1 થી 5 સુધી. એ રીતે અત્યારે જે છોકરા ભણે એ રીતના આપણે પણ ભણી રહ્યા છે સ્કૂલમાં. એ સ્કૂલમાં અત્યારે આપણે ગાડી ચલાવીએ. સ્કૂલ છૂટી ગઈ, આવું છોકરો આખા દિવસની સ્કૂલ હોય, સાંજે ઘેર જવાની મજા જ અલગ હોય. હા, દોડી દોડીને આવી જાય. ખોલી છોકરા.